તમે જોજો એ મોટો થઈને એન્જિનિયર થશે. એટલે ઉપરથી પ્લેન ઉડતું જાય એટલે નીચે બેઠો બેઠો એન્જિન ચિત્રી કાઢે એટલે મોટો થઈને એન્જિનિયર થઈ જાય. આવું બધું તને કોણે કીધું? એવું જ હોય. હવે નાનપણમાં છોકરા જે વસ્તુ કરે ને એ મોટા થઈને પછી એ જ ફિલ્ડમાં વધે. આ તને કોણે આવી થિયરી સમજાયેલી? હું સ્કૂલમાં બાજુવાળાને પેન્સિલ ગોંચી દેતો હતો એટલે મેં મોટો થઈને ચપ્પુ લઈને મર્ડર કરવા માંડ્યો. એવું નહીં. હવે એવું કહેવાય છે કે નાના છોકરાઓને શેમાં રસ છે ને એ ખબર પડી જાય કે તમે શું રમતા હો ને શું કરતા હો એના પરથી. એટલે તદ્દન ખોટી વાત છે. નાના છોકરાઓનો ઇન્ટરેસ્ટ દર વર્ષે ચેન્જ થયા કરે. જે નાનપણમાં કરતા હોય એ જ મોટો થઈને કરશે એવું કંઈક ધારી નહીં લેવાનું આપણે. જે છોકરા નાનપણમાં પોતાના મા બાપના પગ દબાઈ આપતા હોય એ બધા મોટા થઈને મસાજ પાર્લર ખોલે એમ? એવું નહીં યાર. તો બાજી આ નાનપણમાં પાણીની પિચકારીથી જે હોળી રમતો હોય એ મોટો થઈને સીધો ફાયર બ્રિગેડમાં પાઇપ પકડીને આમ આગ ઓલવતો હશે. એવું તું માને? સારું સમજી ગઈ બાપા. બાળકોને જે ફિલ્ડમાં જવું હોય ને આપણને એ લોકો સેજ મોટા થાય ને પછી જ ખબર પડે. એમાં આપણે સપોર્ટ કરવાનો, બાકી અત્યારથી ધારી નહીં લેવાનું